ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો નવતર અભિગમ કે જેમાં પ્રદેશ અધ્યક્ષે ચોપડા પર ભાર મૂક્યો છે અને નાયબ મુખ્યમંત્રીએ સેવા પર ભાર મૂક્યો છે। હાલમાં જ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બન્યા અને મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા અને ત્યારે પ્રણાલીગત જે પરંપરા ચાલી આવી છે ભારતીય જનતા પાર્ટીની તે મુજબ સ્વાગત કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ આ સ્વાગત કાર્યક્રમમાં શિક્ષણ અને સેવા પર ભાર મૂકવાની પહેલ આ શીર્ષ નેતાઓ દ્વારા કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના શીર્ષ નેતાઓ દ્વારા આ પહેલ કરવામાં આવી છે કે જ્યારે પણ તેમના સ્વાગત માટેનો કાર્યક્રમ રાખવામાં આવે ત્યારે આ સ્વાગત માટેના કાર્યક્રમમાં શિક્ષણ અને સેવા પર ભાર મૂકવામાં આવે। કાર્યક્રમને શિક્ષણના કાર્યક્રમ સાથે અને સેવાના કાર્યક્રમ સાથે જોડી દેવામાં આવે। તેમનું સ્વાગત બુકેથી નહીં પરંતુ ચોપડાથી કરવામાં આવે અને જ્યારે કોઈ પણ નવા પદ પર નેતા સ્થાન ગ્રહણ કરે છે, શપથ લે છે, ત્યારે તેમના હોર્ડિંગ્સ શહેરોમાં લગાવવામાં આવે છે। તેમને અભિવાદન કરતા, અભિનંદન પાઠવતા જે હોર્ડિંગ્સ લાગે છે તેની બદલે સેવા કરવામાં આવે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। આ અપીલના ભાગરૂપે અને દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડોદરા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે સમાજના પાયાના વર્ગ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે। વડોદરામાં સફાઈ સેવકોને સન્માનવાનો કાર્યક્રમ। આ અનોખા અભિગમના ભાગરૂપે વડોદરામાં સફાઈ સેવક બહેનો અને તેમના બાળકો માટે એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સફાઈ સેવક બહેનોને સાડી, મીઠાઈ અને તેમના બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અપીલને જમીની સ્તરે ઉતારી સમાજનું મહત્વનું યોગદાન આપતા વર્ગ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવશે। ગુજરાત ભાજપના પ્રદેશ સહપ્રવક્તા, પૂર્વ મેયર અને પૂર્વ ભાજપ અધ્યક્ષ વડોદરાના ડોક્ટર ભરત ડાંગરજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે। નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભાજપાના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા અને નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા એક અપીલ કરવામાં આવી કે આ વખતે શુભેચ્છાના બેનર કે હોર્ડિંગ લગાવવાને બદલે સ્વાગત એ મોમેન્ટો કે બુકે કે હાર દ્વારા ન કરતા સેવા કરીને તમે શુભકામનાઓ પાઠવો। એ નિમિત્તે આજે જ્યારે દિવાળીનો પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે અમારા વિસ્તારના બધા સફાઈ સેવક ભાઈઓ બહેનોને સાડી, મીઠાઈ અને બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ નવતર અભિગમ જે બંને અમારા આગેવાનોએ અપનાવ્યો છે અને કારણે લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે, લોકો પણ સેવાકીય કાર્યથી જોડાય એ ભાવ સાથે એમણે કર્યું ત્યારે બંને આગેવાનોને હું મારા વતી અભિનંદન પાઠવું છું, એમનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે દિવાળી પ્રકાશના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।